હું ભલે ઠેલી નાખીને જતા રે અરે ડોયો બોયો કશું લાયા નહીં લાગતા ડોયો લેવા જ્યાં લાગે એ હડો લે પૂડો હડો ને પછી ભેરા નહીં કરવાની કોઈ એ આયો મારે પછી હોત ને બીજે ચોક જવું જવા ના થાય અરે હો પેલા ચતુરિયા મોટ મોટ ટ્રેક્ટર ની આ પાડી ફટાફટ હેડો આપણે ઘઉં પૂછી નાખીએ હા તે હડો અરે ઘઉં પૂંખતે તો આવડે ને એટલે આપણે ઘઉં પૂંખતે આવડતું જ હોય ને તાણ હો સકરિયા તો ચોપતી આવડે એ તો ખબર હે વેલા ઘઉં પૂંખી નાખે અત્યાર સુધી લસકો વાય કર્યો નકરો એવું તાણ આ ઉભા રહો ફટાફટ ડોયું પડ દઉં ડાયલાનો લસકો પૂંખવા જતો હું તે ચેવો ઉગ્યો લસકો કોઈ ચેવો ઉગ્યો કાઢો હળો જલ્દી ફટાફટ હોટ ના પાઉં મારે જવાનું પાઉં હો મારા પેલું ટ્રેક્ટર આવે હે બસ બસ ચીમના પૂંખવા આ બાજથી ઓમ પૂંખવું હોય કે આજ તો આમનું વહી આમ પૂછીએ વહી આમ હા તો હળો તાર કેટલું પીને આવ્યો હી પીને તો અત્યારમાં તો કોઈ બહુ નહીં પીધા 3 લોટા પીધા ખાલી એટલે 3 લોટામાં તું બધા મારા ઘઉંમાં પછી નકરા ઢગલા ના કરતો ઢગલા ને આમ એક દાણો છૂટો ઉગશે ખાલી તમે જોવો એક દોડા સૂતો ઉગાડવાનો એક દાણો આમ લોરી ચેવું આવવાનું ખબર હે હા જબરજસ્ત લોરી પેલું બાજરીનું આવે ને ફૂલજી બોલો ચેવો પા લો ચતુરીઓ આવશે ને હમણાં તો ઉતાવળ કરાઈ અને હમણાં ઘઉંમાં ફળા રાત કરીને પૂંજે તું પાહો એ ફૂલજી હા આ મોચામાં કમ્પ્લીટ પૂંજે ને કે બધા ખોંચા કાઢશે આપણા બે ના હા હવે તો પૂંખી જ રહ્યા ને હવે તો પેલા દારૂ રે ઘઉં પૂછ્યા હા એટલે મારા તો વખાણ કારણ કે ઘઉં જેવા ઉગવાના ને હો ટકાટક અને પતિજી હોય ફટાફટ મુહતે ટ્રેક્ટર લેવા જવું પેલો હજુ આવ્યો નહીં ચતુર હા એના સાપરે જઈ અને જોતા હું એને હક નહીં બોલાવતા હું ફળા રાત કરતો તું બેસજે હોય હા જળો હા હાર જળો પતી ગયો હવે ઘઉં તો એવા ઉગવાના હે ને ઉગતા ને ખબર પડે કે ઘઉં કુને પૂંખ્યા બરાબર અને આપણે પૂંખીએ ને એમાં બધાને ખબર પડી જ જાય કે આ ઘઉં પૂંખ્યા છે ફૂલિયા એટલે ઘઉં ઉગવાના એક દાણો ઓય ઉગશે અને એક દાણો ઓય ઉગશે એવા ઘઉં ઉગવાના મારું પૂંખેલું તરત વર્તાઈ જાય જેવું ભાનું પૂંખેલું હશે ને એમાં જાડા ઉગવાના ને આપણામાં તો આશા જ ઉગવાના આ પેલા ચતુરિયાને કઈ કીધું આ ઘઉં પૂછી મેં પેલા દારૂડિયા ઘઉં પૂંખવા લાવ્યો ઉતાવળ કરી તો એ ઘઉં પૂંખાઈ ગયા તો હજુ ટ્રેક્ટર એ હજુ ડીઝલ લેવા ગયો છે પેટ્રોલ પંપે એના ઠેકાણા જ નહીં હોતા એની ડોસી કોઈ હુજવા જ નહીં દેતી ને એ ઓમ કરો ને એ ઓમ કરો લાકડા ફાળવા લેવા જતું રહ્યું ટ્રેક્ટર મેલીને એટલે અત્યારે 2 દાડા કમાવાની સિઝન હ અને કમાતો નહીં અને પછી કે હપ્તા ભરવા પૈસા નહીં ઓમ પૈસા નહીં પૂછડું નહીં પણ ટ્રેક્ટર ચલાવને મેલી રાખ્યા વગર લાકડા જા ડોસી લાંબા હશે તો આ ડાયાજીનો તો છેડી નાખ્યો પણ હવે જવું પડશે પેલા કેવું બાનું આંકવા જવું પડશે ના યાદ ના ચમ શું થયું વાનાવારી એક તો ખરા ટાઈમે મારું હારું બગડ્યું હવે કરવું હું શીખર હવા પંચર તો નહીં પડી ને મેચું ઉતરવા દે જોવું પડશે જોના સીટને બીટની હાલત થઈ હ અરે રે નકરું ઓઇલ થઈ ગયું લાગે ઓઇલ પતી ગયું લાગે ઓઇલ લેવા જવું પડશે મારે ખરા ટાઈમે આ ઓમ મારું વારું મૂકા ફોડાવતું અને આ સીઝન ના આવતા ના ઓઇલ પતી જાય આમ થઈ જાય આ આપણે ચીકા ઠેકાણા નહીં લા ફટાફટ મને પેલા બોલે જઈને ઓઇલ લઈ આવવા દે અલ્યા તારી આ ઓઇલ લેવા તો યાદ્યો તો પહેલાં કોઈ ઓઇલ તો ટ્રેક્ટરમાં ચેક કરી લઉં ને કે ભાઈ ઓઇલ અને હોય તો પછી ઓઇલ લઈને શું કરવાનું પહેલાં ઓઇલ ચેક કરવા દે તો બાપા ગરમ લાય થયું હોય લાગે ઓઇલ હક નહીં શીખર અલ્યા ઓઇલ તો મેં ટેપવું નહીં જો એક દોરવા ઓઇલ અમે અંદર લાવવું પડશે ઓઇલ આમાં ફાઇનલ થઈ છે ને અમે ઓઇલ લઈ આવું ફટાફટ જઈને હા હમણાં ઓઇલ ના લાવ્યા હતા બધું જુદ્ધમાં ત્યાં જોમ થઈ જાત ને ખોટો ખર્ચો આવે જવા દે ઓઇલ લેવાય એમાં એટલે આ ટ્રેક્ટર તો આ ચતુરીઓ હોય મેલીને ગયો હો પણ હવે ચતુરીઓ હશે ચોકણ એટલે ચતુર દેખાતો નહીં એટલે એને આબુ હશે તો આવશે નકર કોઈ નહીં મને ટ્રેક્ટર લઈને જવા દે હે ને તો ચતુરીઓ લાવ્યો જબરજસ્ત હાથી હા દિવસ જબર મોટો હેવી ટ્રેક્ટર લાવ્યો પણ એ રહે પણ ચતુર્ય સર એક તો મળ્યું એના તો ના ઓપા આમ મારા જેવા હાથીને જ હાથી ઓપ એના એ સિતુડા જેવા નો ઓપા હારી
એટલે આ ટેપ વરગાડી આથી એટલે બધા જોન ટેપ વરગાડી આમ મોટું હેવી મોટું ના વરગાડાય. હવે ખેતરમાં તો આવી ગયા હી, હું અહીં ચાલુ કરવા દે. એટલે આ ચો હાથી તો એના જેવું જ ટ્રેક્ટર લઈને આવ્યો, બોલ હાથી જેવું. અને આ ટ્રેક્ટર હા કોનું લે હે? આ ટ્રેક્ટર આપણા ગામડાનું તો નહીં ટ્રેક્ટર, આ ગમે તેનું લઈને આવ્યું હોય ટ્રેક્ટર. પણ લાયો બાકી મજબૂત હોય, જો ને જમીનના ફાટે ફાટ કરે. એટલે આવડક નહીં આવડતું તને ટ્રેક્ટર? નહીં આવડતું. અને આ ટ્રેક્ટર કોનું લઈને આવ્યા? ખબર નહીં ના ચતુરિયાનું હો. એટલે ચતુર્ય પાવ ક્યારે રૂપિયા વાળો થઈ જાય ને આવું ટ્રેક્ટર લાવે હાથી જેવું? તો કઈ નો લાયો હોય તો મને તો ખબર નહીં, હું તો પેલા એનું ટ્રેક્ટર લાવીને છેડાયું હતા સુધી. હપ્તા ભરવા મેં પૈસા આલે ને છેડવાય ના આવો. તમે હાલે એમ? તો લાવો ને તાર હું અમે દાડીએ કરું, લાવ હું આખું. તને ના આવડે, તું પી ગયેલું અમે તો ઊંધું રાખી. એટલે આ દાડીએ હેડિંગ કોક કામ કરવાનું હોય એટલે અમને કહેવાનું, પીવડાવવાનું થાય તો અમને કહેવાનું, અને સીટ ઉપર બેહવાનું થાય એટલે તમે બે જણ આ જબરું તમારે લ્યો. તને ના આવડે, આવ્યો મોટું હાથી જેવું હો એટલે તને હાથી ચલાવતે જ ના ભાવ. એટલે આ ફાવા બધું ફાવા અમને બધું આવડતા સુધી મેં એ જ કર્યું. આ કેનલમાં ટ્રેક્ટરને પાવડા મારી મારીને કોણ લાવ્યું? માટી પારો કોને બંધી? અમે જ બંધી હે પારો. પણ એ પારમ ટ્રેક્ટર ચલાવતો પણ હેન્ડોલિંગ તો કેનાલ હું કરતો હતો. ભલે તમે હેન્ડલ મન જોયો તો હું જે માટી ક્યાંક લાવતો હતો ટ્રેક્ટર તો ખરો. તો આખી આમ પાર ચેવી લેવલ બંધ બનાવીએ તો આ ખેતર હું કેવું લેવલ કરું ખબર હે? હા લે, તને આવડતું હોય એટલે તું હાથ નાખ. મારે જ હાંકવાનું ને ટ્રેક્ટર. અને પાવાના આ ટ્રેક્ટરના પૂરા કાઢી નાખવાના ખેતરના. ટ્રેક્ટરને ફૂકા કાઢી નાખું ને તમારી જમીનને ફૂકા કાઢી નાખું, આવા નવા ગચિયા પાડું. તમે જુઓ તમે હે ને હા તો ચા મેલી લેતા હો, હું તો આથી ફૂકા કાઢી નાખું. આના અરે દૂધ બૂધ તો પાલ લાયા કે નહીં લાયા? બધું લાયો હું. તો હું ટૂંકા કાઢી નાખું, ટ્રેક્ટરના ફાટે ફાટ પાડ દો. અલ્યા અરે લાયો ખર્ચો કર્યો. હવે સાઈડમાં ઘેરવાળો લાવ્યો તો મારું ધોતી ના ભરાય. એ વાત તો તમારી હાથી, પણ હા એને છૂટ ના થાય આવું ટ્રેક્ટર હાથી જેવું. એ હા આવું આમ આમ કોઈ તારા જેવું હવે હું જવા દઉં તો હો. હાથી આવું જો હશે તો આમ ટ્રેક્ટર જેવું હેડે આમ. આ થોડુંક દબાઈને ઉપર આ તો ઘઉં નહીં ડૂબતા જો. દબાવ ઓ દબાય. મારતો તો જો ટ્રેક્ટર ભલે તૂટી જતું ટ્રેક્ટર. ફૂલ દબાવ ફૂલ. હા ફૂલ દબાય. તો આમ ઢીલ ફરે ને. એ દબાઈ દો. એ હજુ દબાય થોડુંક. અરે આ આમ ઊંચા રેતી કેમ કરી? એ તો ભાઈ આ તો ટ્રેક્ટર નહીં કોઈ જીસીબી. હેડી વળી હોય ટ્રેક્ટર તો મજબૂત આ રહ્યું. આવા ટ્રેક્ટર જોવો છો, જમીનો ખાડવી હોય ને તો આવા ટ્રેક્ટરો જોવો. અલ્યા મારે ફૂલે દારૂ ને શેરા દબાય મારે. આટલું જવા દેજો, આટલું. આ ફૂલે જબ્બર જવા દે મારો જો. આ ફૂલિયા જબ્બર જવા દે. આ ફૂલિયા મરી ગયો ફૂલિયા. એ દારૂડિયા લે એક તો મેં તો જોયા કે સીધો બજારમાં પહોંચી ગયો. બજાર તો આજ બંધ હતું, ચોય ઓઇલ મળવાનું હતું. આ જવા દે ફટાફટ. તો આટલું ઓઇલ વધ્યું ને ટકા કંઈ ઘેર તો લઈ જાઉં. એટલે હા એટલે કમાઈ શું જ્યું? ટ્રેક્ટર તો મેં વાત ઊભું કહ્યું તું. આ મોનો ના મોનો આ ચેવડો હોય પેલો ચેવડો આ નક્કી એ ટ્રેક્ટર લઈ જાઉં. એટલે આ પેલા ટ્રેક્ટર ખબર નહીં પડતી, એટલે ખબર નહીં પડતી તો મેં ઓઇલ નહીં. પણ જો આ ટ્રેક્ટરમાં ઓઇલ નહીં, જો કોઈ એન્જિન નથી તો એને ભૂકા કાઢી નાખા. એ ટર્ચાને ખબર નહીં પડતી હોય આપણે લે ચીકા કના ટ્રેક્ટર કોણ ચલવા આવી લે પૂરા ખાઈ લે એ પૂરા ઉતારે એટલે પૂરા એટલે કોણ હોય શીખર એ પૂતા ઉભું થાય પૂરા ખાઈ લે વાત થાવ તમે લે પૂરા લે ઉભું રાખ ને પેલો મરી ગયો ઉભું રાખ તું. હા જો તારો ભા ઓય એ ચૌબા એ આ બધાય
ચેવુભા ડોહો રોયાનો પોણી લે પેલા પોણી લે પોણી લે ચેવું બતાવ લે હા તારી લે હું થઈ ગયું અમને પોણી લે બોલે હાથ પોણી નહીં પાવ પેલા સોલે લઈએ પકડ પોણી લઈ જાઓ પછી સોઈ લે પકડ ગયો અલે આ શું થઈ ગયું લે હે તને ખબર પડતી નહીં તને ખબર પડતી ને પાછળ ડોહો હેડા તને ખબર નહીં પડતી અલે પણ મેં તો ચાલ્યા મોકલ્યા તો અમને મને નહીં ખબર કે પાછળ બેહી રે કેવું અરે આ ઊંચા કર ને લે અલે ઊંચા કર તું કરી પણ ઊંચા કર યાર ના અલે ઊંચા થતા નહીં તો એક કામ કર હા ઊંચા નહીં થતા ને હા હું ટ્રેક્ટર લેતો ટ્રેક્ટરે ખેંચીને લઈ જઈએ અલે એક તો હાલ તો તે આખું શેતામાં ચોક પેલા શેતામાં કર્યા એ લે હું થયું હમણાં શું થયું બરાબર ચેવુભા 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 લે તું કોક કરી યાર જલ્દી હું હાલવાનો યાર ઘરે જઈશ ને તો ઘરના મને માર નાખશે લે મને મરી જવા દે તો તું ચો જાય લે મને મૂકીને ચો જાય તું અલે આ મને મૂકીને ચો જા આજ મરી જ જાઉં હું તું ભાવતર આજ મરી જ કાય તો કઈ ચડવાનું લે લે પેલા ચેવુભા એકલા લે હું લે જાગે બેઠા છે ચેવુભા ચેવુભા આજ મરી જ જવું પડશે મારે મને એના ઘરના જીવતા નહીં મેળવ તું આ ફુલિયા આજ મરી જ જવું તો આપણો ઉપર ચડી એક તો આ ડોહો ને પેલો ઉપર ચડપા ઉતર તું ઉતર પેલો ચાલે તું ઉપર ઉકા ચડે તું ઉપર ઉકા ચડે એટલે હું ઘરે મને ઘરના માલની ના મને આટલો બધો દારૂ પીવા ભાવ હવે કે હું મરી જાઉં પેલા એમને પકડી એમને ચેવું જવા પડશે ચેવુભા અમને સોલે બિહાર સોય લે જીવા આવે જીવા તપકડા બંધ થઈ જાય બંધ થઈ ગયા તબકા મને ઘરના મારી નાખજે લે મારે મરી જાઉં હું મરી જાઉં તો આપણા પર પાણી લેવા જવા દે મરી જ જાઉં આજ નહીં જીવું ને કઈ ના ઘરના મને મારી નાખશે લે ચેવુભા પાણી ચેવુભા એટલે આ પેલો છે કે અડધો તો આપણે ચડી ગયો એટલે આ વાના હું કરું હું તો ફુલિયા લે હું અલે તારે ઉતર તું આજ તો મરી જ જાઉં નહીં જીવું મારે ઉતર તું ચોક પર ચડી અલે મને મરી જવા દે લે જેવું મને ઘરે મારે હું જવાબ આલો લે એ ફૂલા ભૂત એટલે બોર્ડની લાઈટ હજુ નહીં આવી કેવું બા અને બોર્ડની લાઈટ હજુ નહીં આવી બોર્ડની લાઈટ આવી છે ને તો તું અહીં શું કરી લંગરિયા ચડાવી લંગરિયા તો થોડા લંગરિયા હોય તાણ શું કરી અને આ મને શું થયું ફટાફટ પાણી અલ્યા એક તો થાય ને એક મારે એવું થાય બોલ ફટાફટ પાણી લાઈને ખબર નથી તું ઈકલ ઘરે ચડવાનું હતું તાર અને મને શું થયું આ ભૂત અલે ના ભૂત ચો ભૂત આ ચેવું પાછું અહીંયા અને એમને તો વાગ્યું નતું વાગે તો બેઠો થઈ ગયા લાગે હા અને આ ટ્રેક્ટર રાઈડ ને ચલાવ હું ડ્રાઈવર છું તું ડ્રાઈવર હું ડ્રાઈવર કે ચલો ડ્રાઈવર હે તું આખું કાઠિયાવાડમાં પાણી ફેવરી માં કેનલ છે બનાવી ભૂત કાઠિયાવાડ તે પાણી અલ્યા તું ખાડામાં ચાલી ના ચાલી ખેતરોમાં ના ચાલી અલ્યા પણ તમે તમે હું થયું તો કે મને ટાઈગર મન કે અમાર ઉપર ઉભા રહ્યો એટલે પણ તમને આ મોટું પહાડ જો પાવ કે હું હાથી તો તમાચો એમની પાસે લટવા ના આવો અરે ટ્રેક્ટર ને તું હાકો ને હું કહું અમાર ચાલીને ટ્રેક્ટર પાછું ખેંચું અને તમને ચાલે અને ટહેડ્યો મને ચાલે ટ્રેક્ટર પાછું ના આવે તમને ખબર પડે એ ટ્રેક્ટર કનું આ ચતુરભાઈ નું ટ્રેક્ટર જેવું ને જો ખાલી જો 52-45 હેવી ટ્રેક્ટર તમારા કોમ નહીં ચલાવવાના જોજે આ મારું આખું પેટ સોલી નાખ્યું હોને એટલે પણ તને ચા ખબર તો આ દારૂ રહ્યો હતું અને ઓને ટ્રેક્ટર આવ્યું ઓને ટ્રેક્ટર તને ખબર નહીં પડતી ખબર એ ટ્રેક્ટર કે આવડું મોટું લઈને આવ્યો એવું કહેતો તો એમનીમાં આ ઘોડો એમની ઉભો કર્યો છે મારા ઘર અને બધી વાત જવા દે આ ટ્રેક્ટર કોણ અડ્યું મને પૂછ્યા કર મારા ચેતનભાઈ એટલે તારે છેડવાનું કીધું તો તમે ના આવે મારે કહું પૂછ્યા હતા હું લેવા ગયો તો એટલે પણ તારા ચો લેવા ના આવે એક મેં ટ્રેક્ટર ઊભું કર્યું તું મને ઓઇલ આટલું ટેપુ ઓઇલ નહીં અંદર કશું એટલે હું બજારમાં તે ઓઇલ લે છું બજાર બંધ હતું તાકે પાછો આવ્યો ટ્રેક્ટર ગાયબ ડીઝલ જો ડીઝલ લેવા નતો જતો પણ આરે કે ચતુરી પેલા એના ચતુરિયાના ઠેકાણા ને કે ના હોય તેવું તમે લઈ આવો હું લેવા
લાયો અરે પણ તારા ફોન ના કરાય તું ડાયરેક્ટ ટેટકા માં એમાં ઓઇલ નહીં તું ટેટકા ચાલુ કરે ટેટકા ચાલુ કરજે મોઠા દારૂ ગયા મોઠા મૂચો લાવ્યો ટ્રેક્ટર. ટેટકા ચાલુ કર મારું ટેટકા ચાલુ થવું જોઈએ ટેટકા ચાલુ કર પેલા ટેટકા ચાલુ કર એમને એક તો મોડ એક તો થતું હોય ને તું બધું બગાડી ચાલ ટેટકા ચાલુ કર કોને દીધું ટેટકા ચેવું હું નહીં લાવ્યો, જે લાવ્યો જોઈ ચાલુ કરો. ઓઇલ કશું નહીં અંદર ટેપું નહીં એમાં નમી ચા જોવાના આવે ચાલુ કરું તો તારા ચો ચડવાનું લ્યો ને ભાઈ, તમારું ટ્રેક્ટર ઉપર નહીં ચાલવું. લ્યો આમાં નહીં જો ચાલવું. ટેટકા ચાલુ કરો યારો નકા નહીં શેડા પછી મને નહીં ખબર તમારું ટ્રેક્ટર ને હું તો એકવાર પગે ના મેલો. ટ્રેક્ટર તો જોઈ જુઓ કે ચાલુ હું થાય અડવાનું નહીં મારા ટેટકા કમ્પ્લીટ ચાલુ હતું મને પૂછ્યા કે ટેટકા ચા મળ્યા પેલા ટેટકા ચાલુ લ્યો, કરો આના ટ્રેક્ટરમાં ડીઝલ જ નહીં હોય. અરે હું ચાલુ થાય ટ્રેક્ટર. હું અમે લાયા તારનું ઢુક 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 નાખતો એ હતો. દારૂ યાર તું સાઈડ માં રહે ને એ ચૌપા ચાલુ કરજો પેલા દારૂડિયા હા આખી મચેડો ચાલુ નહીં થતું નહીં થતું ચાલુ. ના ચોટી જેવું લાગે છો એટલે ડીઝલ નહીં હોય. ડીઝલ જોવો ને તમે પૂરો ભલા મોણા હું બીવરાવો હો. એટલે ડીઝલ પૂરા કોટો નહીં દેખાતા તો છે એ તમે ગુજપુત ટેટકામાં ચાલુ કરવાનું કરો ને લે ઓલે ડીઝલ કંપની રાખા પા. ઓઇલ ને ઓઇલ નહીં હાવ કરો ને પૂરો ભલે કોઈલ તો સમજવું ના રહ્યું પર હું ચાલ માર લ્યો. નક્કી આજ આપણે બેના લોચા થઈ ગયા લાગે. હાથી ના કરે હાથી અને ચૌપા ચાલુ કરો મારે જવું પછી એ શાંતિ રાખ ને, 1 મિનિટ કીધું ને તને ચાલુ કરી આલીએ અમે. તો મારા ટેટકા ચા મળ્યું પૂછ્યા કરે ખબર નહીં પડતી શાંતિ રાખ તું. ટેટકા ચાલુ કર તું જો આ ટેટકા ચાલુ થાય મારું અલ્યા પણ તું હવે તારી લભારી બંધ કર ને, અમે ટ્રેક્ટર તને ચાલુ કરીને આલી દઈએ. બંધ થા. હા હું જોઉં યારો એક તો હવે મગજ ઠેકાણે નહીં. એ તારા જોડે પૈસા હા પૈસા તો હવે દારૂ પીવા પૈસા નહીં, પૈસા ની તો પત્તો તો પેલા ચો કે કરી તાર કે ચાલુ કરી નાખશું સોની મોની ઉભી રહે ને ના ખબર પડતી હોય તો ઉભી રહે હું એટલે તમે યાર દે કરો તમે. હું જોઉં ચાલ હું તમને ખબર ને નર્મદાનો પારો બંધ્યો એ તું બકવાસ બંધ ચાલુ કર ટેટકા ચાલુ કર પાર જવા દે ને મહાણામાં અત્યારે જે કરતો હોય કર ને મને એમની મજા ઉપર બેહવું પડશે રે. ઉપર બેહીને ટ્રેક્ટર ચાલુ કરી આલો. મારા ટેટકા ચાલુ જુઓ બરોબર મારા મને પૂછ્યા કે તમે ટેટકા ચા મળ્યા એના કોકની વસ્તુ ના આડે ને પણ તું શાંતિ રાખ ને, બહુ બહુ કહે ને ટ્રેક્ટર ચાલુ કર ને તું ટેટકા ચાલુ કર ને યાર એટલે પેલા કેમ ને યાર ચોર ચોર કરે ટ્રેક્ટર. તું ચાલુ કર ને કર મને લાગે અરે હે ને આ આર્યું બગડ્યું લાગે. આ સેલ્લું બેટરી બેસી જઈ લાગે. એ બધું બેટરી બી તો કર ના બોલે ને કર ખાઈ આ હમણાં બેટરી વગર સેલ લાગે ધક્કો મારવો પડશે. આગોરાજી ધક્કો મારો તમે બે જણા. આગોરાજી આ ટ્રેક્ટર ચાલુ થાય ને હા એટલે તરત જ મેલીને તોડી ઉડવાનું. એ તો લઈને આવવું હશે તો આવશે નકર કોઈ નહીં. મારે તો તોડવાની ઈરાદો હાલ જ છે, કારણ કે અરે ભમાયા વગર મેલશે ને પાડશે આપણે બે. એટલે આના હાલદાન હું શાલ મારું ટ્રેક્ટર લગી ખાલી પેલું એ થાય ને એટલે ઘણી લેવું હોય તો લે ના લે કોઈ નહીં આપણે તોડી ઉઠીએ બે જણા. પણ ઉભા રહેજો હો, તમે મને ઉપર નીચે ઉતારી દેજો નકર જો આરી સીટ જેવી બૈડા ભગાઈ રહી છે. હા તું ઉતર ફટાફટ. ધોતિયા બોતિયાનો શીળો ભરી કશું દેજો. કહેવા રહેવું જ નહીં આપણે. હા હું ચાલુ આવું થયું ટેટકા ચાલુ થયું હા 1 મિનિટ થઈ ગયું શાંતિ રાખ ને. થઈ ગયું હો, ઉભા રહેજો. પેલી કોર તું જો પેલી કોર ઉપર સાઈડ ઉભો રહે. થઈ ગયું હો ને? હા એટલે તું ખાલી પેલું એ કરજો હો. ચાલો. ઉભો રહે, હું કહું. તું ઉભો રહે. તોડવાની direct બરાબર તો પણ તમે તોડજો, હાથી જેવું શરીર છે ને, હું તો તોડે એ તો હું પડતો જઈને તોડતો જાઉં. પણ હાથમાં ના આવતો હોય ને કે બૈડા લાલ કરી નાખશે. હાથમાં તો નહીં આવું હું. હોવો ને કે આરો એને હેડ હોય તો હેડ ના હેડ કોઈ નહીં બરાબર. હોવો ને કે રીહનો ભરેલો હોય રે. ઓ એટલે હળો ચાલે ચાલે એ ચો જેલ્યા જો જો મારું ટેટકા બગાઈને જતા રહે ને શું કરવાનું આમાં એ ઉભા રે કે આમાં શું કરવાનું આ ટેટકા બગાડ્યો હવે કોણ ટેહરીને લઈ જાય આમાં હવે આ કદી આવા દારૂ એને કે આવા ચેવભાં કરે છેડવા જ ના ભાઈ. તો મિત્રો તમે જોઈ લ્યો બરોબર કે આપણે આની અંદર આ મનોરંજન માટે વિડીયો બનાવ્યો તો બરોબર. તો આની અંદર આપણે એવું કહેવા માગીએ કે અહીંના કોઈ વસ્તુ કીધું હોય કે ત્યાં તો મિત્રો તમે પણ અમે જો જે રીતના ટ્રેક્ટર લાવ્યા હતા ને એ રીતના તમે પણ કોઈનું સાધન પૂછ્યા વગર અડતા નહીં
નકર જો બૈડા લાલ થાય કો તો ગુજુ ખાલી થાય બેમાં એક થાય બરાબર એટલે પૂછ્યા વગર કોઈનું સાધનના હાથ નહીં અડાડવાનો બરાબર છે કે નહીં? છે છે. પણ કદી આવી રીતે કોઈના સાધનના ઓગળી અડાડવી નહીં. નકર આ તો ટેટકા આપણે ચાલુ કોઈ થયું નહીં બરાબર. ખાલી આ તો અમે મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો પણ ભૂલ જગ્યાએ આવી રીતે કોઈની વસ્તુ લેવાની કે લેવાના દેવા થઈ જાય બરાબર. અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. કરજો ભૂલતા નહીં હો નકર સેકન્ડ નહીં થઈ જાય ચલો.